સુરતમાં ઠેર ઠેર હડતાલના બેનરો લાગ્યા હતા। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હડતાલ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા બેનર મારવામાં આવ્યા હતા। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 10 તારીખે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને 30 તારીખનો કોલ આપ્યો હતો। હીરા ઉદ્યોગ બંધનું એલાન ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરી હતી, ત્યારે હજુ સુધી સરકાર તરફથી કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી ન હતી। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રત્ન કલાકાર અને એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કાઢવામાં આવશે તેમ એલાન કરવામાં આવ્યું હતું। રત્ન કલાકાર એકતા રેલી માટે પોલીસ વિભાગ પાસે પણ પરમિશન માંગવામાં આવી હતી। ગુજરાતના મુખ્યમંત્રીએ પણ 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરી હતી, ત્યારે હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કાઢવામાં આવશે। રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન માટે પોલીસ વિભાગ પાસે પણ પરમિશન માંગવામાં આવી હતી। સુરત ખાતેથી રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરાયું હતું। હજારો રત્ન કલાકારોને આહ્વાન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 વર્ષથી ભયંકર મંદીનો ભાર સહન કરી રહ્યા છે રત્ન કલાકારો। હત્યાના બનાવો પણ વધી રહ્યા છે, ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હડતાલનો કોલ આપ્યો હતો। રત્ન કલાકારોએ માંગણી અને મોંઘવારી મુજબ પગાર વધારો અને 30% પગાર વધારો, ભાવ વધારાની એક કમિટીની રચના કરવામાં આવી હતી અને આર્થિક પેકેજ તેમજ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને સરકાર મદદ કરે છે તેમ જણાવવામાં આવ્યું હતું। નમસ્કાર મિત્રો, આવનારી 30/3/2025 ના રવિવારના રોજ હીરા ઉદ્યોગની અંદર સમગ્ર સ્વયંભૂ બંધ પાડવા માટેનું એક એલાન કરવામાં આવેલ હતું અને આ એલાન કરવાનું પાછળનું કારણ છે કે 10 વર્ષથી આ રત્ન કલાકારોનો પગારમાં વધારો કરવામાં નથી આવ્યો અને જ્યારે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારોના પગાર કાપી નાખવામાં આવે છે। અમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યને આપની સમક્ષ મૂકું છું કે કાયમિક માટે રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી, કાયમિક માટે દર વર્ષે 10% થી 5% ભાવ વધારો થવો જોઈએ, એની એક ઉચ્ચ સ્તરીય કમિટી બનવી જોઈએ। આ બાબતે અમે રત્ન કલાકારોને હડતાલનું એલાન કરવામાં આવેલ હતું। આમાં આપણી જે પડતર માંગણીઓ છે એ બાબતે પણ આપણે સરકાર સમક્ષ રત્ન કલાકારોને અધિકારો માટે અને એક હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું અને હડતાલની તારીખ છે 30/3/2025 અને સ્થળ જ્યાં આપણે ભેગું થવાનું છે એ સ્થળ છે કતારગામ દરવાજા પુલની નીચે। તો હીરા ઉદ્યોગની અંદર કામ કરતા તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરવા માંગુ છું કે 30/3/2025 ના રોજ રવિવારના દિવસે 9 વાગે, સવારે 9 વાગે તમામ રત્ન કલાકારો કતારગામ દરવાજા એકઠા થાય અને શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આપણી માંગોને સરકાર સમક્ષ પહોંચાડવા માટેનું એક જનસમૂહ, એક એકતા બને રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરે છે। તો તમામ રત્ન કલાકારોને પધારવા અમારી નમ્ર વિનંતી છે। આભાર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।